પાણી જે અમારા કાર્યકર પાણી ભરી આવ્યા છે અને પોલીસના મારા પર એવો ડાઉટ છે કે અમે દારૂ લઈ આવ્યા છીએ, જ્યાં એસપી ઓફિસની સામે એચડીએફસી બેંકની નીચે દારૂ વેચે છે, એમને નથી દેખાતો. ભુજમાં ગલી ગલી દારૂ મળે છે અને અમે માત્ર પ્રત્યેક રૂપિયા પાણી લઈ આવ્યા છીએ અને પાણી લેબોરેટરીમાં મૂકશે, પાણી એફએસએલમાં મૂકશે. આનાથી તમે સમજી શકો છો કે પોલીસ અને દારૂની કેટલી મિલીભગત છે. હું જાહેરમાં કહું છું, પૂરી જવાબદારીથી કહું છું, એચડીએફસીની પાછળની ગલીમાં અત્યારે મારી સાથે હાલે અત્યારે દારૂ વેચે છે. એસપી ઓફિસની સામે એચડીએફસી બેંકવાળી ગલીમાં તમે ભુજની ગલે ગલે જાઓ, ડૂબેલી ગ્રાઉન્ડ પર દારૂ વેચે છે, ત્યાં પોલીસ નથી મળતો. હજારો લીટર ને હજારો બોટલો દારૂ મળે છે. ક્યાંથી દારૂ આવ્યો એ ખબર નથી પડતી અને અમે પાણી લઈ આવ્યા છીએ. પાણી નહીં કે એફએસએલમાં મોકલશું. આ તાનાશાહી જો 8 ચોપડી પાસની આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે માત્ર નમૂના રૂપે અમે પ્રતિક બતાવીએ છીએ કે આ રીતે દારૂ મળે છે. અમને કે એફએસએલ કરશું આનું, તમે સમજો અને ગુજરાતની પ્રજા પણ સમજે. મીડિયાના માધ્યમથી હું ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે આ પ્રતિક રૂપે લઈ આવેલ પાણી અને માન્ય પોલીસ સાહેબ અને એફએસએલમાં મોકલવા માંગે છે. અને અમારી સાથે અત્યારે ચાલે હું જોગેલી બતાવું તમને. મારી સાથે હું લાઈવ કહું છું, લાઈવ મીડિયા સામે અત્યારે ચાલે એચડીએફસી બેંકવાળી પાછળની ગલીમાં ખુલ્લેઆમ દારૂ વેચે છે. શું કરે છે આઈબી, શું કરે છે પોલીસ તંત્ર?